નમસ્કાર દોસ્તો, મહાભારતના 15મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. દોસ્તો, દ્રોણ અપમાનિત થયા. દ્રુપદે એમને કહ્યું કે મિત્રતા ગરીબ અને રાજા વચ્ચે ન હોઈ શકે. આપણે બે સરખા નથી, માટે તું મારો મિત્ર ન હોઈ શકે. અને દ્રોણ ત્યાંથી અપમાનિત થઈને દ્રુપદનો દરબાર છોડીને બહાર નીકળે છે. એક એવી મનોસ્થિતિમાં છે કે હવે કઈ રીતે જવાબ આપવો. અને આમ છતાં એમના મનમાં દ્રોણ પ્રત્યે કોઈ દુર્ભાવના નથી. પરોપકારાય સતામ વિભૂતય, ચંદનને ઘસો, કાપો, ગમે તે કરો, એની સુગંધ નહીં છોડે. આ જ સજ્જન વૃત્તિની છે. દુર્જનના મનમાં હંમેશા વેરવૃત્તિ હોય, એ ડંખ મારે વીંછીની માફક. સજ્જન માણસ એ આ વૃત્તિથી પર હોય છે. અને દ્રોણ તો મહાજ્ઞાની હતા, મહામુનિ હતા, અને જેની પાસે શક્તિ છે એ શક્તિને ક્યાં વાપરવી તે પણ જાણે છે. હલતા ચાલતા શક્તિ વેડફી દેવાતી નથી. બીજું કે એ સુયોગ્ય માણસ છે, યોગ્ય માણસ છે, એમનામાં આવડત છે. આપણે પણ એવા હોઈએ. વિચારીએ હવે માનવ સંબંધોની દ્રષ્ટિએ કે આપણે અતિ ઉત્તમ માણસ છીએ, સારામાં સારી ડિગ્રી છે આપણી પાસે, પણ ઓળખાણ નથી. તમે કોણ છો એની પારખ કરનાર, જેમ હીરાની પારખ કરવા માટે પારેખ અથવા ઝવેરી જોઈએ, તે માણસના પારખનાર પણ જોઈએ. જ્યાં માણસના પારખનાર નથી ત્યાં યોગ્ય માણસોની કદર થતી નથી. દ્રોણ હસ્તિનાપુર જવા નીકળે છે. કેમ હસ્તિનાપુર જ? દ્રુપદના દરબારમાંથી બહાર નીકળીને શા માટે હસ્તિનાપુર જાય છે? કે હસ્તિનાપુરમાં વોન્ટેડની જાહેર ખબર નહોતી પડી કે અમારા રાજકુમારો માટે શસ્ત્રગુરુ નિયુક્ત કરવાના છે. તમારી શરતો અને તમે મેળવેલ પ્રમાણપત્રો સાથે 3 નકલમાં અરજી કરવી. હવે કોઈ જાહેરાત નથી પડી. દ્રોણ હસ્તિનાપુરનો રસ્તો એટલા માટે પકડે છે કે હસ્તિનાપુરમાં એમના શાળા કૃપાચાર્ય એ રાજકુમારોને વૈદિક અને ધાર્મિક શિક્ષણ આપે છે. ગુરુ છે રાજકુમાર. એમને લાગ્યું કે હું જાઉં તો ખરું ત્યાં. એટલે દ્રુપદના અપમાન પછી દ્રોણાચાર્યના જીવનમાં એક જ સંકલ્પ હતો, પોતાની પ્રતિભાને એવી ઊંચાઈએ પહોંચાડવી. એવું કહે છે ને કે ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી કો કર બુલંદ ઇતના कि खुदा बंदे से पूछे, कि खुदा बंदे से पूछे कि बता तेरी रजा क्या है, कि बता तेरी रजा क्या છે. તમે તમારી જાતને જે ઊંચાઈએ લઈ જાઓ કે દુનિયા તમને પૂછે કે બોલો શું શરતો છે તમારી અમારી સાથે બેસવા માટે. એટલે દ્રોણના હૃદયમાં પણ આવો જ કોઈક સંકલ્પ રમતો હતો, પોતાની પ્રતિભાને એવી ઊંચાઈએ પહોંચાડવી કે સમગ્ર આર્યાવર્ત એને સ્વીકારવા મજબૂર બને. અપમાન તેમને તોડી નાખી ન શક્યું. એનું કારણ એમનો આત્મવિશ્વાસ હતો કે એમની પાસે શું છે. તેમની જીવનયાત્રાનો હવે નવો પ્રારંભ થવાનો હતો. દ્રોણાચાર્ય પત્ની કૃપી અને પુત્ર અશ્વત્થામા સાથે હસ્તિનાપુરના ગાંધરે પહોંચે છે. કૃપીના ભાઈ કૃપાચાર્ય જે કુરુ રાજકુમારોના શિક્ષક હતા, છતાં દ્રોણાચાર્ય કોઈ ભલામણ માટે નહોતા ગયા. એમ કહેવાનું હતા કે એકદમ મહેરબાની કરીને કોને બી હું મારી પાસે કંઈક કામ નથી. દ્રુપદે કહ્યું છે કે બરાબર ના લોકો સાથે મિત્રતા થાય. આ અશ્વત્થામાને પીવડાવવા માટે દૂધ નથી, મારે નોકરી કરવી છે. પોતાના કારણે ભલામણ ના, એવું નહોતું કહ્યું. એ કોઈ ભલામણ લઈને નતા આવ્યા.
તેઓ પોતાની પ્રતિભાને આધારે સ્થાન મેળવવા ઈચ્છતા હતા અને એમને લાગ્યું કે હસ્તિનાપુરમાં કદાચ આ શક્ય છે. એક દિવસ હસ્તિનાપુરના રાજકુમારો મેદાનમાં રમતા હતા. રમતા રમતા તેમની જે દડી હતી, ગેડી દડો રમતા હતા, એ દડી એક ઊંડા કૂવામાં જઈને પડી. સૌએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ દડી બહાર કાઢી શકાય નહીં. એ સમયે દૂર ઉભા દ્રોણ આ બધું જોઈ રહ્યા હતા. એમણે રાજકુમારોને પૂછ્યું, શું કરો છો તમે? તો એ ક્યાં દેખાતું નથી, તમારો દડો અંદર પડી ગયો છે, તો કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કે કાઢો ને. તો કે નથી નીકળતો અમારાથી, અમે બહુ પ્રયત્ન કર્યા. ત્યારે પેલા ભૂદેવ કહે છે, હું પ્રયત્ન કરી જોઉં. રાજકુમારો હસી પડ્યા કે અમે નથી કરી શક્યા, ક્ષત્રિય કુમારો છીએ, ધનુર્વિદ્યા જાણીએ છીએ, તમે કઈ રીતે કરશો? તમે તો આ દાઢીને ચોટો લઈ અને ઈશ્વરની આરાધના કરવામાં રત છો. એટલે પેલા બ્રાહ્મણે એમને ટોણો માર્યો કે તમે ક્ષત્રિય રાજકુમારો છો, તમારું નાનું દડું પણ બહાર નથી કાઢી શકતા, કઈ જાતના રાજકુમારો છો તમે? ભીમ ઉશ્કેરાયો. ભીમને આ ના પસંદ પડે, એનું કોઈ અપમાન કરે એ તો ચાલે જ નહીં. પણ અર્જુને વિનમ્રતાથી પૂછ્યું કે જો આપ કરી શકો તો અમને બતાવો ને, અમે શીખવા તૈયાર છીએ. દ્રોણાચાર્ય જમીન પરથી ઘાસનું એક પાતળું તણખલું ઉપાડ્યું. મંત્રબળ અને અદભુત નિશાનબાજીથી એમણે એ તણખલું કૂવામાં નાખ્યું અને ગોળીના મધ્યભાગે, એટલે દડાના મધ્યભાગે જઈને ખૂંપી ગયું. પછી એક પછી એક તણખલા જોડતા જોડતા એ છેક ઉપર સુધી પહોંચ્યા અને એમણે એને પકડી અને બહાર કાઢ્યું અને દડો એની સાથે ખેંચાઈ આવ્યો. હવે સ્તબ્ધ બનવાનો વારો રાજકુમારો નહોતો. આ તો સર્વ ગજબની વાત થઈ. આ માણસ જાદુગર લાગે છે. અર્જુન સમજી ગયો, બહુ વિચારશીલ હતો વ્યક્તિ, કે આ કોઈ સામાન્ય માણસ નથી. ભીમભાઈના મગજમાં હજુ કઈક ગડબડ ચાલતી હતી કે હવે શું ધાર મારી, દડો તો હું કૂવામાં કૂદકો મારીને પડ્યો હતો એ લઈ આવત ના, એ તો તે નહીં. પણ અર્જુન સમજી ગયો કે આ સામાન્ય માણસ નથી. એટલે એને તરત જ પૂછ્યું કે માન્યવર, આપ ગુરુજન છો, આપ બ્રાહ્મણ અને બ્રહ્મતેજથી આભૂષિત છો એવું દેખાય છે, તો આપ કોણ છો? આપનો પરિચય આપશો. દ્રોણાચાર્ય માત્ર એટલું જ બોલ્યા કે મારું આ કામ જે છે તે ભીષ્મ પિતામહને કહેજો, નામની જરૂર નથી, મને ઓળખી જશે. રાજકુમારો એ દોટ મૂકી મેલ ભણી પહોંચ્યા ભીષ્મ પિતામહ પાસે. ભીષ્મે આખો પ્રસંગ સાંભળ્યો અને એ અતિ વિચક્ષણ પુરુષ તરત સમજી ગયા કે આ તો મહાન ધનુર્વિદ્યાના આચાર્ય દ્રોણ છે. ભીષ્મ પોતે તેમને આવકારવા સામે ગયા. તેમણે દ્રોણાચાર્યને વિનંતી કરી, તમારે કઈ જોઈએ છે ને, તમારે શીખવું છે ને, તો બાપ થઈને નહીં શીખાય, દીકરો થઈને શીખાય. ભીષ્મ પિતામહ એટલે હસ્તિનાપુરના સામ્રાજ્યના સર્વે સર્વા એ દ્રોણને વિનંતી કરે છે કે હસ્તિનાપુરના તમામ રાજકુમારોને આપ શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપશો, મારી આપને વિનંતી છે. દ્રોણાચાર્ય સ્વીકાર્યું. સામે શરત મૂકી કે હું માત્ર રાજકુમારો ને જ ભણાવીશ. અને આમ એક અપમાનિત બ્રાહ્મણ આખા આર્યાવર્તના સૌથી શક્તિશાળી રાજવંશનો મુખ્ય ગુરુ બન્યો.
હવે નિર્બળ નહોતો, એને વિશ્વપિતામહે રહેવા માટે મહેલ કાઢી આપ્યો, નોકર ચાકર સેવકો ગાયો જે જોઈએ દોમ દોમ સાહેબી એની પાસે, એ દ્રોણ હતા. વિદ્યા આજના જમાનામાં પણ આ મહત્વ ભોગવે છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આજે આપણે નોલેજ એરામાં છીએ, જ્ઞાનના યુગમાં છીએ, જ્યાં એલ્વિન ટોફલરે કહ્યું છે કે નોલેજ વિલ બી ધી પાવર and who has earliest access to the knowledge shall be the most powerful. આ મહાભારતના જમાનાની વાત હતી, આજના જમાનાની વાત છે. મહાભારતના જમાનામાં પણ જ્ઞાનથી શસ્ત્ર વિદ્યા ઉપર કાબુ મેળવી શકાતો હતો, જીતી શકાતો હતો. આજે પણ એલ્વિન ટોફલર કહે છે કે ટેકનોલોજી will invade every field of life. Those who adopt to it shall prosper, and those who do not shall disappear like dinosaurs. જ્ઞાનના યુગમાં ટેકનોલોજી, તકનીકી જ્ઞાન, સ્કિલ નું મહત્વ સ્થાપિત થઈ ચૂક્યું છે, અને જે લોકો એની સાથે દોસ્તી કરશે, એટલે આવકારશે ને શીખશે, એ લોકો આગળ વધશે, અને જે લોકો એને નકારશે એ લોકો જેમ ડાયનોસોર પ્રાણીઓ પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ ગયા એમ અદ્રશ્ય થઈ જશે. દોસ્તો, આજે પણ આ વાત સાચી નથી. $1 બિલિયન કરતા વધારે કિંમતનું પેટ્રિયોટ મિસાઇલ, એને $65,000 ઈરાનનું ડ્રોન તોડી પાડે, અને એ માટેનું એને ઇન્ટેલિજન્સ ગાઈડન્સ ચાઇનીઝ સેટેલાઇટ દ્વારા મળે. ધીસ ઇઝ ટેકનોલોજી. $1 અબજ એટલે કેટલું થયું? $65,000 કશું ન થયું. પણ then the rest of the value is that of knowledge. The knowledge era has already begun. જ્ઞાનનો યુગ શરૂ થઈ ચૂક્યો છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે એની સાથે ચાલવું છે, વિકલ્પ નથી, કે પછી ડાયનોસોર્સની માફક વિલીન થઈ જવું છે. દોસ્તો, વિચારો, આજે એક સામાન્ય ગૃહિણી કેટલી ટેકનોલોજી વાપરે છે. મિક્સર વાપરે, ગ્રાઇન્ડર વાપરે, વોશિંગ મશીન વાપરે, અવન વાપરે, નેટ સર્ફિંગ કરે, સ્માર્ટફોન વાપરે, પોતાના બાળકને સ્કૂલે મૂકવા લઈ આવવા માટે વાહન ચલાવે, કેટલી બધી ટેકનોલોજી વાપરે છે. તમે તો કેટલાક ઉદાહરણો આપ્યા. તો આ ટેકનોલોજી સાથે એ ભાઈબંધી ન કરે તો આજની ગૃહિણી પાંગડી બની જાય. એ પાંગડી બનીને રહી જાય, ઘર બહારનું કંઈ જ ખબર જ ના હોય. ધીસ ઇઝ નોલેજ. અને એ નોલેજ ગુરુ તરીકે હવે દ્રોણાચાર્ય કુરુક્ષેત્રમાં વિરાજમાન થયા હતા. આ નેતૃત્વ શક્તિ એમનામાં પોતાના જ્ઞાનના કારણે જન્મી હતી, જેને ભીષ્મ પિતામહે પણ નતમસ્તકે સ્વીકારવી પડે. હસ્તિનાપુરમાં ગુરુકુલ સ્થપાયું. એક નવા યુગની શરૂઆત હતી. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ અને કૌરવો બધા હવે દ્રોણાચાર્યના શિષ્યો હતા. દ્રોણાચાર્ય માત્ર શસ્ત્ર ચલાવતા નહોતા શીખવતા. માત્ર શસ્ત્ર ચલાવવું એ સમાપ્તિ નથી. એ શસ્ત્ર ચલાવવામાં વિવેક બુદ્ધિ કઈ રીતે વાપરવી એ અતિ મહત્વનું છે. આજે દુનિયા પાસે અણુ શસ્ત્રોનો એવડો મોટો જથ્થો છે કે જો હવે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો દુનિયામાં કઈ નહીં બચે. કોઈ કે કહ્યું છે ચોથું વિશ્વયુદ્ધ, પછી કોઈ બચ્યા હશે એ લોકો પથ્થરોથી લડતા હશે. ત્યારે દ્રોણાચાર્ય માત્ર શસ્ત્ર શીખવતા નહોતા. તેઓ શિસ્ત, એકાગ્રતા, સમય પાલન, સ્વનિયંત્રણ અને સતત અભ્યાસનું મહત્વ પણ સમજાવતા. દરેક વિદ્યાર્થીની શક્તિ અલગ હતી. ભીમ બળમાં અદ્વિતીય હતો, યુધિષ્ઠિર ધર્મ અને નિર્ણયમાં આગળ હતા, દુર્યોધન ગદાયુદ્ધમાં કુશળ હતો,
અર્જુન એકાગ્રતા, જિજ્ઞાસા અને અવિરત મહેનત થકી ધનુર્વિદ્યામાં મહારથ હાંસલ કરી શકે તેમ હતો. દ્રોણાચાર્ય દરેકની ક્ષમતા પારખી. તમે જો મેનેજમેન્ટ ભણતા હો તો આને તમે SWOT એનાલિસિસ કહો છો. SWOT એટલે શું? SWOT. S એટલે સ્ટ્રેન્થ, તાકાત. W એટલે વીકનેસ, નબળાઈઓ. O એટલે તમારી સામે ઊભી થયેલી અથવા ઊભી થઈ ચૂકેલી તકો. અને T એટલે SWOT. T એટલે શું? આવતા હપ્તે કહીશ, આજે નહીં કહું. તમે વિચારી રાખજો. તમે મેનેજમેન્ટ ભણો છો, SWOT એનાલિસિસ તો સાવ સામાન્ય શબ્દ છે. મેં S નો અર્થ કયો, W નો અર્થ કયો, O નો અર્થ કયો. T તમારા માટે છોડું છું. એટલા માટે કે આમાં તમે પાર્ટિસિપેટ થતા જાઓ. હું બધું જ કહી દઈશ તો કદાચ માથા ઉપરથી જશે. એવું નથી કરવું આપણે. ટી તમે શોધીને મને કોમેન્ટ બોક્સમાં લખજો ને કે આ ટી શેના માટે વપરાય. દ્રોણાચાર્ય મુખ્ય કામ, પહેલા સારા શિક્ષકનું જે કામ છે, એમણે પોતાના દરેક શિષ્યની ખૂબીઓ અને ખામીઓ ઓળખી. એની તાકાત શું છે, એની મર્યાદાઓ શું છે. સાચો શિક્ષક બધા વિદ્યાર્થીઓને સમાન બનાવતો નથી. ભગવાને પણ નથી બનાવ્યા માણસોને સમાન. તે દરેકમાંથી શ્રેષ્ઠ બહાર લાવે છે. કોઈ રમત ગમતમાં શ્રેષ્ઠ હોઈ શકે. સચિન તેંડુલકર મેટ્રિક પાસ ન થાય. ગાવસ્કર કોઈ યુનિવર્સિટીમાં PhD કરવા ના જાય. કપિલ દેવ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકાય કે ફિઝિક્સમાં નવું સંશોધન કરે. ના. એટલે જેની પાસે જે છે, કોઈની પાસે તાકાત છે, કોઈની પાસે મગજ છે, કોઈની પાસે કલ્પના શક્તિ છે, તો આ સારામાં સારું કઈ રીતે બહાર લાવવું, કોનામાં શું છે ઓળખવું, અને એમાંથી સારામાં સારું બહાર લાવવું. પેલો મેં SWOT નો ટી તમારા માટે બાકી રાખ્યો છે, એ ટી બહાર લાવવો એ પાયાની વસ્તુ છે. મહાભારતના જમાનામાં આજે એલ્વિન ટોફલર કે છે એ, અને આજનું બિહેવિયરલ સાયન્સ જે કે છે, એ બંને હતા. તમારામાં જોવાની દ્રષ્ટિ હોય તો તમારાથી મેનેજમેન્ટનો એક પાઠ મારા મત પ્રમાણે ઉપસે છે. મહાન નેતા દરેક વ્યક્તિને સમાન રીતે નથી ચલાવતો. તેઓ દરેકની અલગ પ્રતિભાને ઓળખી એને યોગ્ય દિશા આપે છે. ટેલેન્ટ ઇઝ યુનિવર્સલ, બટ લીડરશિપ has in recognizing and developing it. આગામી એપિસોડ આપણે આ વિષયને આગળ વધારવા માટે વાપરીશું. પણ તે પહેલા તમને મારે એક પ્રસંગ કહેવો છે. જેરાર્ડ ફોર્ડનું નામ તમે સાંભળ્યું હશે. બહુ જ મોટો ધનકુબેર, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીનો બેતાજ બાદશાહ. એક વખત એક પત્રકારે પૂછ્યું કે તમારી આ ઓફિસ અથવા ફેક્ટરીમાં સૌથી વધારે પગાર કોને આપો છો? તો ફોર્ડે કહ્યું ચાલ બતાવું તમે. એને લઈ ગયો. બધા કામ કરતા હતા, કામે લાગેલા. એક કેબિનમાં ડીમ લાઇટ ચાલુ હતી, બારણું સહેજ અધખોલું હતું, મંદ મંદ મ્યુઝિક વાગતું હતું, અને એક માણસ ટેબલ ઉપર પગ સીધા કરી અને આંખો મીચીને બેઠો હતો. ફોર્ડે કહ્યું, હી ઇઝ ધ પર્સન હુ ઇઝ હાઈએસ્ટ સેલરી પર્સન ઇન માય કંપની. પત્રકારને આશ્ચર્ય લાગ્યું, આવું કેમ?
કે એવું કેમ, તમે શેના માટે? કે હી થિંક્સ અબાઉટ ધ ફ્યુચર. એ મને જુદા જુદા વિચારો આપે છે, આઈડિયા આપે છે. અને જો ઉપરના લેવલે જે સિનિયર મેનેજમેન્ટ છે એની પાસે વિચારવાનો સમય ના હોય તો એ કંપની વહેલી ભાગી પડશે. જેમ જેમ માણસ સિનિયર થતો જાય એમ એનું ફિઝિકલ કામ ઘટવું જોઈએ. અંગ્રેજો રાજ્યના મુખ્ય સચિવ પાસે રોજ 2 કલાકમાં કામ થઈ શકાય એથી વધારે બોજો નહોતા રાખતા, જેથી વિચારી શકે. કોઈ આપત્તિના સમયે એ પોતાનું સર્વોત્કૃષ્ટ બહાર લાવી શકે. એટલે જે કંપનીમાં એનો વડો, એનો માલિક એમ કહેતો હોય કે મારી પાસે તો કામ ઘટતું જ નથી, ફાઇલોના થોકના થોક પડ્યા હોય છે, તો એ વિચારી શકશે નહીં, કંપની પ્રગતિ નહીં કરે. નસીબ જોગે કોઈ પણ કારણોસર એ કંપની ચાલી ગઈ છે, પણ ભવિષ્યમાં સ્પર્ધા ઊભી થાય ત્યારે કંપની પહેલી ખલાસ થઈ જશે. આ સમજવું જોઈએ, ખાસ કરીને જ્યારે આપણે આજના યુગને જ્ઞાનનો યુગ કહીએ છીએ ત્યારે. તો દોસ્તો, આ વાતને અહીંયા સમાપન કરીશું. દ્રોણ ગુરુ હવે કુરુકુમારો અને પાંડુકુમારોના ગુરુ બની ચૂક્યા છે. શસ્ત્ર ગુરુ તરીકે એમણે હસ્તિનાપુરના રાજકુમારોને તાલીમ આપવાનું સ્વીકાર્યું છે. ભીષ્મ પિતામહની વિનંતીને માન આપીને એ હસ્તિનાપુરમાં રોકાઈ ગયા છે. હવે શરૂ થાય છે મહાભારતની કેળવણી કથા. કેળવણી કથાના વિવિધ અંકો થકી આપણે દ્રોણે રાજકુમારોને શું આપ્યું એમાંની કેટલીક વાતો જોઈશું. અને એ વાતો આજે પણ એટલી જ રેલેવન્ટ, જેને કહેવાય પ્રસ્તુત છે, જે એ જમાનામાં પ્રસ્તુત હતી. તો અટકીશું અહીંયા દોસ્તો. નવા એપિસોડ માટે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મળી આ એપિસોડને સામે પાર. એપિસોડ 16 તમારી રાહ જોઈ રહ્યો છે.